નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। જન્મ મરણની જૂની કચેરીની દિવાલ તોડતી વખતે ખાડા ખારવાની ચાલમાં રહેતા લોકોના ઘરને નુકસાન, કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી, જીવતા વીજ વાયર તૂટ્યા, કોન્ટ્રાક્ટરના હોદ્દેદારો ઘટના બાદ ફરાર, નાગરિકોએ જેસીબીના ચાલકને પકડ્યો। ભારત બંધના એલાનના પગલે સાવલી તાલુકામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। સાવલીમાં આજે તમામ બજારો સ્વૈચ્છિક રીતે બંધ પાડી ભારત બંધને સમર્થન આપ્યું। SC/ST અનામતને લઈને આજે 21મી ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કરી છે, જેમાં ઘણા દલિત અને આદિવાસી સંગઠનના સુપ્રીમ કોર્ટના નિર્ણયના લીધે ભારત બંધના એલાનનો વિરોધ પ્રદર્શન કર્યો હતો। મિત્રો, હાલ જે સંસદની અંદર અવાજ જો ઉઠાવનાર કોઈ વ્યક્તિ ગયું હોય તો ભાઈ શ્રી ચંદ્રશેખર આઝાદ છે। 11 તારીખ માટે અમે તો અત્યારથી બુકિંગ કરાવી દીધું છે। બરોડાથી ઓછામાં ઓછા 30 વ્યક્તિઓ 11 તારીખના બંધના એલાનની અંદર જઈ રહ્યા છે। સાથે સાથે હું અન્ય લોકોને પણ આહવાન કરું છું કે એ પણ સ્વખર્ચે જવાનું છે, એટલે પોતે આવે। આજનું આ જે બંધના એલાનમાં અમને જે સાથ અને સહકાર વડીલો દ્વારા મળ્યો, તેમાં ઝુમખા સરપંચ હોય, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઈ હોય, ટુંડાવથી આવેલા અનિલભાઈ હોય, એ સિવાય મંજુસરના માજી સરપંચ હોય, આપણા વકીલોમાં મહેન્દ્રભાઈ હોય, NL સોલંકી હોય, પ્રકાશભાઈ વણકર હોય, એ તમામનો હું ભીમ આર્મી વતી આભાર માનું છું। સાથે સાથે પોલીસ તંત્ર અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય મૂળ નિવાસી। અનુચ્છેદ 341માં અનુસૂચિત જાતિઓની જોગવાઈઓ કરેલી છે અને 342માં અનુસૂચિત જનજાતિઓની જોગવાઈઓ કરેલી છે। આ બંધારણમાં કોઈપણ જગ્યાએ પેટા વર્ગીકરણની વાત કરવામાં આવેલી નથી। જે અનામત આપવામાં આવી છે એ પણ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને આપવામાં આવેલી છે। એમાં પણ સબ કેટેગરીની અનામતની જોગવાઈ કોઈ જગ્યાએ કરેલી નથી। તેમ છતાં સુપ્રીમ કોર્ટ ઇન્ડિયાના 6 વિરુદ્ધ 1 જજમેન્ટથી અનામતમાં પેટા અનામત એટલે અનામતનું વર્ગીકરણ કરી અને પેટા અનામત આપવાની રાજ્ય સરકારો જો ઈચ્છે તો આપી શકે છે, એવો ચુકાદો જે આપવામાં આવેલ છે તાજેતરમાં, એ ચુકાદાના વિરુદ્ધમાં SC/ST સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવેલું। આજ રોજ આ ભારત બંધના એલાનમાં અમે સાવલી તાલુકાના SC/ST સમાજ દ્વારા સાવલી તાલુકા પંચાયતના પ્રાંગણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને ફુલહાર વિધિ કરી અને સાવલી બજારમાં વેપારી મહામંડળને વિનંતી કરી અને સાવલીનું બજાર બંધ રાખવામાં આવેલું અને સાવલીના વેપારી મહામંડળે બજાર બંધ રાખીને અમને સમર્થન આપેલ છે। ત્યારબાદ આજરોજ હાલમાં પ્રાંત અધિકારી શ્રી સાવલીને આ ચુકાદાના વિરોધમાં અને રાજ્ય સરકારો ચુકાદા પ્રમાણે કોઈ કાયદો ના બનાવે, કોઈ જોગવાઈ ના બનાવે, એના માટે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે। સાથે સાથે લેટરલ પદ્ધતિથી સરકારી જે સચિવોની મુખ્ય જે છે પદો, એના ઉપર પણ ભારત સરકાર નિમણૂકો કરવા માગી રહી છે, એની જાહેરાત આપેલી છે, એનો પણ વિરોધ કરીએ છીએ અને એના માટે પણ આજરોજ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। અને આ બંધમાં અમને જેણે સહકાર આપ્યો છે એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। તો જયેશ બાકરોલા, પૂર્વ ચેરમેન તાલુકા પંચાયત સાવલી અને એડવોકેટ એન્ડ નોટરી સાવલી। 21 ઓગસ્ટ ભારત બંધના આંદોલનની અંદર SC/ST માઇનોરિટી સમાજના આગેવાનો, વડીલો, મારી માતાઓ, બહેનો
મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા. ભારત સરકારને અમે કહેવા માગીએ છીએ કે ક્રિમિનલ એક્ટ SC/ST જે તમે દાખલ કર્યો છે તેને રદ કરો અને SC/ST OBCના માઇનોરિટીના હક અને અધિકાર જે એમનો અવાજ તમે દબાવી દો છો એ અવાજ દબાવવાનું બંધ કરો. આ સરકાર કાયમી કોઈની રહેતી નથી. ભારતની અંદર એક પછી એક સરકારો બદલાતી રહી છે. જે દિવસે બહુજન સમાજની સરકાર આવશે, આ બાબા સાહેબ આંબેડકરની ઓલાદોની ચેતવણી છે, અપીલ છે, જે ગણવું હોય એ ગણે. બાબા સાહેબની ઓલાદો અહીંયાથી અપીલ કરી રહી છે કે સરકારો જે દિવસે બહુજનની સ્થાપિત થશે, ખૂણે ખૂણેથી વેણીને દરેક જુલ્મનો SC/ST અને માઇનોરિટી પર જે અત્યાચાર થાય છે એનો વેણીને બદલો લેવામાં આવશે. સાથે અમારી સાથે આ બહેનો અહીંયા જે ઉપસ્થિત છે એ અમારા સાવલી તાલુકાના ભીમ આર્મીના મહિલા અધ્યક્ષ મંજુલાબેન છે. એવાઓએ આપણને કીધું કે બહેનો ઉપર અવારનવાર ચારે બાજુ જે અત્યાચારો થઈ રહ્યા છે, મુઝફ્ફરપુરની અંદર આપણી 13 વર્ષની દીકરી સાથે બળાત્કાર કરી અને એના ગુપ્ત અંગો ઉપર ઘા કરવામાં આવ્યા છે. તો આ નમાલી સરકારને અમે કહેવા માગીએ છીએ કે જો તમારા ત્યાં બેન દીકરીની જો ઇજ્જત અને એમની જાનની રક્ષાઓ ના થતી હોય તો તમારું સિંહાસન ખાલી કરો. બહુજન સમાજના નેતાઓ ઘણા એવા છે જે આખા ભારતને સંભાળી શકે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. ભારત બંધનું જે એલાન કરવામાં આવ્યું છે તો તમામ જે SC/ST માઇનોરિટી અને OBC સમાજના ધંધાદારીઓ હોય એ ખુલીને બહાર આવો, કારણ કે આ આપણે રાજ્યસભાના પૂર્વ સાંસદ મહરૂમ અહેમદ પટેલના જન્મદિવસ નિમિત્તે મુમતાઝ પટેલ ભરૂચના કલરવ સ્કૂલના બાળકો સાથે જન્મદિવસ મનાવ્યો. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને કોંગ્રેસ પક્ષના કદાવર નેતા એવા અહેમદ પટેલનો આજે જન્મદિવસ છે. તેમની દીકરી મુમતાઝ પટેલ દ્વારા ભરૂચમાં આવેલા કલરવ સ્કૂલના બાળકો સાથે કેક કાપી પિતા અહેમદ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. કલરવ સ્કૂલ બાળકો, શિક્ષકો, મુમતાઝ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. 21 ઓગસ્ટ 1949ના રોજ જન્મેલા અહેમદ પટેલ ભરૂચ જિલ્લામાંથી કોંગ્રેસમાં ટોપના નેતા તરીકે ગણાતા હતા. એહસાન જાફરી પછી અહેમદભાઈ પટેલ બીજા મુસ્લિમ છે જેઓ ગુજરાતમાં લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે 1985માં સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ गांधीના संसदीय सचिव तरीके सेवा आपी थी. आज यहाँ भरूच में कालरव स्कूल में हम मौजूद हैं मेरे पिता अहमद पटेल जी के जन्मदिन को मनाने के लिए. इन खास बच्चों के साथ पहले भी आई थी पर आज एक खास दिन है और इनके साथ यहाँ पर केक काट के खुशियाँ बांट के बहुत अच्छा लगा. और मैं इस संस्था का और इस स्कूल का हमारे जो ट्रस्टीज़ हैं इनका बहुत बहुत धन्यवाद करना चाहती हूँ कि इतना बढ़िया एक सेंटर है जो चलाते हैं और ये हमारे ख़ास जो बच्चे हैं इनकी इतने अच्छे से देखभाल करते हैं. बहुत अच्छा लगता है इन बच्चों को मिलकर और कुछ वक्त पहले भी आई थी और उम्मीद रखती हूँ कि बार बार आने का मौका मिले. थैंक यू, धन्यवाद.
રાજ્યસભાના પૂર્વ સાંસદ મહરૂમ અહેમદ પટેલનો આજે જન્મદિવસ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યાલય પર અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈના આર્થિક સહયોગથી 77માં નેત્ર યજ્ઞ સંપન્ન. લાયન્સ ક્લબ ઓફ અમરેલી, શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખિયા ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો. મોતિયાના ઓપરેશન માટે દાખલ થનાર માત્ર દર્દી માટે દવાઓ, આવવા જવાની, રહેવાની, જમવાની, કાળા ચશ્મા સુદર્શન નેત્રાલય તરફથી વ્યવસ્થા કરી આપવામાં આવશે. આંખના નજીક તથા દૂરના નંબરની તપાસ કરી આપતા કેમ્પનું સ્થળ ઉપર નંબર પ્રમાણે રાહત ભાવે ચશ્મા બનાવી આપવામાં આવે છે. લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી સુદર્શન નેત્રાલયમાં નેત્ર ચિકિત્સા સહાયકો, નર્સો સહિત મંદિર પ્રશાસન ટ્રસ્ટના સ્વયંસેવકોએ સેવા આપી હતી. આજથી વિધાનસભાના ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે, પરંતુ ફક્ત 3 દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ અનેક મોટા પ્રશ્નો ઊભા છે, પરંતુ આ પ્રશ્નો વિશે ચર્ચા કરવા માટે કોઈ મુદત આપવામાં આવી નથી. આજે ગુજરાતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સ પકડાઈ રહ્યો છે. ટેટ ટાટ પાસ ઉમેદવાર કાયમી શિક્ષકની નોકરી માટે આંદોલન કરી રહ્યા છે. વનકર્મીઓ આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં લોકો પોતાની વાત રજૂ કરવા અને ધરણા પ્રદર્શન કરવા માટે આવે છે, પરંતુ સરકારે આ ધરણા પ્રદર્શનને કાબૂમાં રાખવા ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દીધું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આ તમામ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું જે આરક્ષણ છે, એ આરક્ષણમાં એમણે ચુકાદામાં કીધું કે ક્રિમિનલ પદ્ધતિથી રાજ્યની સરકારો આનું વર્ગીકરણ કરીને એની જે પણ પેટા જ્ઞાતિઓ છે એ રાજ્ય સરકાર નક્કી કરીને એનો અધિકાર જે એમને આપવામાં આવ્યો છે, ત્યારે બંધારણનો આર્ટિકલ 341, 342 આમાં ઉલ્લંઘન થાય છે. એ આર્ટિકલ મુજબ જે આરક્ષણ છે એમાં વધારો કે ઘટાડો કરવાનો હોય એનો અધિકાર માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ અને સંસદને છે, છતાં રાજ્ય સરકારને આ અધિકાર આપવામાં આવ્યો છે. એવો ચુકાદો એમણે આપ્યો છે. ત્યારે રાજ્ય સરકારો ચોક્કસ જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓને પોતાની તરફ ખેંચવા માટે અમુક વેમનસ્ય ઊભું કરશે અને અંદર અંદર વર્ગ વિગ્રહ થશે. ત્યારે આ ભારત બંધના એલાનને લઈને અમે પણ બધાએ સામાજિક અને રાજકીય આગેવાનોએ સંગઠનો એક બેઠક યોજી. બેઠકની ચર્ચા બાદ અમે પણ આ ભારત બંધના એલાનનું સમર્થન કર્યું. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં અમે બંધનું એલાન આપ્યું છે અને એને આદિવાસી સમુદાય
અને તમામ વર્ગ સમુદાયના લોકોએ આજે અમને સમર્થન આપ્યું છે અને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકાના મથકો બજારો આજે સજ્જડ બંધ છે. આ જ અમારી એકતા છે. આવનાર દિવસોમાં જ્યારે પણ સંવિધાન અનામત બચાવવાની વાત હશે આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ભારત બંધના એલાનમાં ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ જોડાયું. ભરૂચમાં આંબેડકર પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરાયો. SC/ST સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણયને બહુજન સમાજે વખોડ્યું. સુપ્રીમ કોર્ટના SC/ST સમાજ બંધારણીય અધિકાર અનામતના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં આજે બંધનું એલાન જાહેર કરતા ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ દ્વારા પણ સ્ટેશન નજીક આંબેડકરની પ્રતિમા પાસે લોકો એકત્રિત થઈ આંબેડકરને ફૂલહાર કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરી ચુકાદાને રદ કરવાની માંગ કરી. સુપ્રીમ કોર્ટમાં 7 ન્યાયાધીશોની બેન્ચ ઉપર એક SC/ST સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં 21મી ઓગસ્ટ ભારત બંધના એલાનની જાહેર કરવામાં આવતા ભરૂચ જિલ્લામાં બહુજન સમાજ યુનિટ દ્વારા ભરૂચના રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પાસે બહુજન સમાજ લોકો એકત્રિત થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરી આંબેડકરને ફૂલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણયને રદ કરવામાં નહીં આવે હજુ ઉગ્ર આંદોલન થઈ શકે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. જય સંવિધાન. હાલના તબક્કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલ છે એને પહેલાં તો અમે સર્વે SC/ST OBC સમાજ વખોડી કાઢીએ છીએ સખત શબ્દોમાં. અને આજ રોજ સમગ્ર ભારતમાં જ્યારે બંધનું એલાન આપ્યું છે ત્યારે અમે ભરૂચ જિલ્લા બહુજન સમાજ, આદિવાસી સમાજ, SC/ST OBC સમાજ, વનકર સમાજ તથા અન્ય સમાજો દ્વારા જે પ્રમાણે અમારું વિરુદ્ધમાં જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપેલું છે એને પાછું ખેંચવા માટેનું અમે આહવાન આપીએ છીએ. આ તાનાશાહી સરકારને પણ કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારી એની પર તમે જે પ્રમાણેના જે
હુકમો કરો છો ત્યારે અમારો સમાજ ખરેખર ડૂબાય છે. એ અમારી લાગણીના ડૂબાય, અમારા જે હક અને અધિકારો છે બાબા સાહેબના સંવિધાન પ્રમાણે એ સંવિધાન આઝાદ દેશ થયા અને આજે પણ અમે ગુલામીના ભાગરૂપે જો તમારા નેજા હેઠળ અમે જીવતા હોય તે સખત સભામાં વખોડીએ છીએ. અને આજ રોજ અમે ભરૂચ જિલ્લા સમગ્ર સમાજના લોકો ભેગા થઈ SC/ST OBC સમાજ વખોડી અને બાબા સાહેબને ફુલાર કરીને આજે અમે કલેક્ટરશ્રીના ત્યાં જઈશું અને લોકોને આહવાન પણ કરીશું. જે પ્રમાણે આટલો મોટો બહોળા પ્રમાણમાં સમાજ છે આજે જો નહિવત પ્રમાણમાં છે, આજે પણ અમને એવું લાગી રહ્યું છે કે આજે અમે ગુલામી તરફ જઈ રહ્યા છે. જય સંવિધાન. આજરોજ ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ દ્વારા ભારત બંધના એલાન અન્વયે ભરૂચના તમામ બહુજન સમાજના લોકો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદાના વિરુદ્ધમાં પોતાનો આક્રોશ અને વ્યક્ત કરવા તથા કલેક્ટરને આવેદનપત્ર આપી અને એની રજૂઆત રાષ્ટ્રપતિ સુધી જાય. કારણ કે સુપ્રીમ કોર્ટ સંવિધાનની ઉપરવટ જઈ અને સંવિધાનની વિવિધ અનુચ્છેદોનું સીધું ઉલ્લંઘન કરેલ છે. આવું જજમેન્ટ 1998માં સુપ્રીમ કોર્ટે હાયર એજ્યુકેશનમાં આપ્યું હતું અને ત્યાર પછી પાર્લામેન્ટની અંદર એના માટે એક બિલ લાવવું પડ્યું હતું. આ સરકાર ફરીવાર આવા કુચેષ્ટા કરી રહી છે અને અત્યારે જે તાજેતરમાં બીજી ઘટના જે ઘટી છે લિટરલ એન્ટ્રી કે ભાઈ જે અનામત છે એ SC/ST OBCની જે અનામત છે એ અનામત 5% પણ લાગુ થઈ નથી. સુપ્રીમ કોર્ટ સંજ્ઞાનમાં એ કેમ નથી લેતી કે ભાઈ બહુજન સમાજની મહિલાઓ સાથે અત્યાચાર થાય, હાથરસ જેવી ખતરનાક ઘટના ઘટે છે, એનું સંજ્ઞાન આવતું નથી. સુપ્રીમ કોર્ટમાં અનામત લાગુ થઈ નથી એનું સંજ્ઞાન આવતું નથી. પણ આ વસ્તુ સંજ્ઞાનમાં લઈને તરત જ અમલવારી જે કરી રહી છે એ ખરેખર બહુજન સમાજ અને દેશ માટે દુઃખદાયી છે. બહુજન સમાજ આ લોકોને જે બી આ માનસિકતા છે એને સખત શબ્દોમાં વખોડી અને જે જાતિવાદી વ્યવસ્થાની જે નવી એક લાઈન ખેંચી છે એની વિરુદ્ધમાં આજે સમગ્ર દેશ જ્યારે આના વિરોધમાં ઊભો થયો છે ત્યારે ભરૂચ જિલ્લા બહુજન સમાજના તમામ સંગઠનો તમામ લોકો ભેગા થઈ એનો વિરોધ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે. અને તાજેતરમાં જે ઘટનાઓ ઘટી છે સરકાર એને સંજ્ઞાનમાં લઈ પાર્લામેન્ટમાં બિલ લાવી સુપ્રીમ કોર્ટ જે મનમાની કરી રહી છે એની પર અંકુશ લાવવા માટેની જરૂરિયાત છે. તેમજ કોલેજિયમ સિસ્ટમ છે એની જગ્યાએ UPSCની જેમ ભરતીની અંદર જે જજની જે ભરતી થાય છે એ જજોની નિયુક્તિ પણ એક UPSCની એક્ઝામ દ્વારા થવી જોઈએ. માસીના કાકા મામાના લોકોને ડાયરેક્ટ જજમાં ના બેસાડાય. આ અત્યારે વર્ષોથી આ વસ્તુ બની રહી. ગવર્મેન્ટ ઓફ બ્રિટિશે જ્યારે એના સમયમાં 1819ની અંદર જે અધિનિયમ બનાવ્યો હતો કે ભાઈ બ્રાહ્મણોને ક્યારેય પણ ન્યાયાધીશ બનાવાય નહીં, એનું ચારિત્ર્ય ન્યાય પૂરતું નથી, ન્યાયની વિરુદ્ધમાં એનું ચારિત્ર્ય છે. જ્યારે જો 1819ની અંદર જો બ્રિટિશ સરકાર જો કરી શકતી હોય તો તાજેતરની સરકાર સંવિધાનમાં આપેલા અધિકારોને ઉલ્લંઘન કરી અને એની વસ્તુને નિરસ્ત કરવાનો જે પ્રયત્ન કર્યો છે 15/4, 16/4, 46, 39, 39, 340, 41 આ બધી આર્ટિકલોમાં SC/ST OBCના માટે જે અધિકારો છે એ અધિકારો આપ્યા નથી. માંડ 3 થી 5% અનામત લાગુ થઈ, બાકીના અનામત લાગુ થઈ નથી. સુપ્રીમ કોર્ટે સંજ્ઞાનમાં આ લેવાનું જ, હાઈકોર્ટે સંજ્ઞાનમાં આ લેવાનું જ. કેમ આ લોકોની અનામત પૂરી નથી કરી? કેમ આ લોકોની મહિલાને સુરક્ષા નથી આપી? કેમ એમના બાળકોનો વિકાસ થતો નથી? કેમ અનુચ્છેદ 45ને ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન મારફતે ભારત દેશના તમામ બહુજનના બચ્ચાઓને ભણવા માટેની વ્યવસ્થા નથી કરી? આ બધી વસ્તુ બહુ અગત્યની છે. બહુજન સમાજ જાગૃત નથી, સંગઠિત નથી. એટલા માટે સંઘના લોકો, RSSના લોકો મનમાની કરી આ દેશની અંદર બહુજન સમાજના હક અધિકારો છીનવી રહ્યા છે. જેના માટે આજે સમગ્ર બહુજન સમાજ, સમગ્ર સંગઠનો એનો સખત વિરોધ કરે છે. આજે આ કાર્યક્રમમાં બામસેફ, ઇન્સાફ, ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ, સંત રહીદાસ યુગા અવતાર સંઘ તેમજ આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ, આદિવાસી એકતા સમિતિ, વણકર સમાજ તેમજ વિવિધ સંગઠનો એકત્ર થઈ વકીલ મંડળને ખાસ કરીને આજે અગત્યની વાત હોય છે ભરૂચના ભારતના ઇતિહાસમાં ભરૂચ એક પહેલ કરી છે અને અમારા જે અધ્યક્ષ છે બાર એસોસિએશનના એમણે બહુ સારી પહેલ કરી અને વકીલ મિત્રોએ ગઈકાલે એક ઠરાવ કર્યો છે કે ભાઈ ચુકાદો છે એ ખોટો છે, એની વિરુદ્ધમાં એક ચુકાદો એની વિરુદ્ધમાં ઠરાવ કર્યો છે. આ તબક્કે એમને પણ અભિનંદન આપીએ. ભાઈ શ્રી પ્રદ્યુમન ભાઈએ જે પહેલ કરી છે એની ટીમ એ બધાને અભિનંદન આપીએ છીએ. અને સાથે જ સરકારને અમારો અનુરોધ છે, આહવાન છે તાત્કાલિક કે આ ચુકાદો રદ થાય. બહુજનોની અનામત 49.5% છે લાગુ થવી જ જોઈએ. બાકી બધી ભરતી બંધ કરી આ લોકોની અનામત લાગુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અસ્તુ.
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દેહમી ગામે વર્ષોથી ખખડધ્વજ શાળા. શું આ છે ગુજરાત મોડેલની વાસ્તવિકતા? સામે આવી શિક્ષણ વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી. વર્ષોથી અધિકારીઓની ઊંઘ ઉડતી નથી. વર્ષોથી વિદ્યાર્થીઓ તૂટેલી શાળામાં મોતના ભય હેઠળ શિક્ષણ લઈ રહ્યા છે. શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. ચોમાસામાં વરસાદ પડે છે, જેના કારણે વિદ્યાર્થીઓ હાલાકી વેઠી રહ્યા છે. દિવાલો એટલી ખખડધ્વજ છે કે દિવાલો ક્યારે પડશે અને ક્યારે દુર્ઘટના થઈ જાય તે કહી ન શકાય. પાણીની પરબ જર્જરિત હાલતમાં છે. પાણી ગંદુ અને લીલવાળું આવે છે. સ્વાસ્થ્યને લઈને બાળકોને કોઈ રોગ થશે તો જવાબદાર કોણ? શાળાની સંરક્ષણ દિવાલ પણ તૂટેલી હાલતમાં છે. જવાબદાર કોણ? અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં એક જ જવાબ: ટેન્ડર નથી ભરાતું, કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ નથી લેતા. તો શું મધ્યમ વર્ગ અને ગરીબ બાળકોની વારે તંત્ર પાસે આ જ જવાબ છે કે શાળા પણ નવી બનાવશે? વર્ષોથી તંત્ર વાયદાઓ કરી રહ્યું છે. જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ દેહમીની પ્રાથમિક શાળાનું મકાન બનાવે છે કે નહીં. આ પ્રાથમિક શાળા છે ને આ ટાંકી છે, પણ એનું પાણી ગંદુ આવે છે, રેલનું આવે છે, હવે બીક લાગે છે અને ઉપરનું પાઇપ તૂટેલી છે. મારું નામ કિશન કુમાર છે. અહીંયા પાણી પીતા લીલવાળું પાણી છે, પીતા અહીંયા બીક લાગે છે. અહીંયા પાણી પીવા આવતાથી અહીંયા તૂટેલી છે. પાણીની ટાંકી પડે એટલે વાગી શકે એટલા માટે બીક લાગે છે અહીંયા પાણી પીતા. મનસુભાઈ ગોયલ છે. હું દેહમી પ્રાથમિક શાળામાં ભણું છું. અહીં મને પાણી પીતા બીક લાગે છે. લીલવાળું પાણી આવે છે, ગંદુ પાણી આવે છે, ગંધાતું હોય બધું. અને ટાંકી ભાગલી છે, પડે તો કોણ જવાબદાર લેશે? હું સદા સદાભાઈ રાઠોડ. બીજે શું તકલીફો પડે છે સ્કૂલમાં? તો ટાંકી તૂટી ગયેલી પડે તો અમે વાગે એવી હથાની બીક લાગે. ક્યારે પડી ગયેલી ટોકી? પડી જાય એની એટલે ક્યારે બીક લાગે એમ? ધોવા જઈએ, પાણી પીવા જઈએ તારે. તાન્યાબેન રાજભાઈ રાઠોડ. અહીંયા વરસાદ પડે તો શું તકલીફ પડે છે? પાણી પતરા કાના છે એટલે પાણી બહુ પડે છે અને બનવામાં તકલીફ થઈ છે અને ચાપડીઓ પલળી જાય છે અને ધ્યાન નહીં રહેતું. આલિયાબેન સદાભાઈ રાઠોડ. વરસાદ પડે તો શું તકલીફ પડે તમને? વરસાદ પડે તો પતરા કાના છે એટલે પાણી પડે છે. મય રૂમમાં ચોપડીઓ પલળી જાય છે, ભણવામાં મજા નથી આવતી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.